કેતન અજા પૂજાએ કીધું પેઢીએ બેહવું હોય ને તો પરમણ આપવું પડે. મેલડી કે વોટ What do you say? હું કહો છો તમે કેવો પરમણ આપવો પડે? તાકે બે નોબત મેલીએ દેહઈભાઈ શંકરભાઈ બે નગારો મેલીએ. એક તારા મેલડીના નોમનું બીજું દવારકો વાળાના નોમનું. અને પરોળની વેરા બને જીના નોમની પહેલી નોબત વાગે જીના નોમનો હુનો નગારો વાગે ઈના દીવા કરીએ તો મેલડી દવારકો પહોંચી ગઈ. દવારકો વાળાને કે જાગી જા ગોકુળના ગોવાળિયા મથુરાના માધવ દવારકોના નાથ હો રહ ગોપીના સદાર કનૈયા નકડંગ ધણી મોરલી વાળા જાજીજા કોણ કે ઉજંગ નગરીની મેલડી. કેમ મધરાતે તાકે તને પૂજવા વાળા તો બહુ છે, તને તો ભગત બહુ મળશે, પણ તારા બે ભગત મને મેલડી ને વાળા લાગ્યા છે. એક અજો ને બીજો પૂજો એની પેઢીએ બેહવું છે, પણ લોઢા પરમણ માંગે છે. બે નગારો મેલ્યો છે. સવારમાં જીના નોમનું પેલું નગારું વાગશે, નોબત વાગશે, એની પેઢીએ પૂજા કરશે. દવારકો વાળો કે જા તારા નોમની પહેલી નોબત વાગશે. કેદાડા મેલડી પીચમાં આવી પરોડે દવારકો વાળાની નોબત મોર મેલડીના નોમનો નગારો વાગ્યો. અજા પૂજાએ મેલડીને પોતાના ઘેર બેહાડી દીવો કર્યો. મેલડી આવી કે હું તો નશાવાળી માતા છું. આન પિયાલો પયો એટલે બોલી કે ઉજાન નગરીની માતાના વર્ષીએ છે. આન દવારકો વાળાની હાર્યો હાર મારા દીવા કર્યા છે. તો તારા દવારકો વાળાના બોડોણાના ગાડા બેહાડી ડાકોર ના લાવું તો હું પીજના લોઢાની માતા નહીં. કેદાન બોડોણા ભગત હાથમાં તુલસી ક્યારો લઈ દવારકોનો ટોપો કરતા હતા. એ દવારકો વાળાને બોડોણાના ગાડે બેહી ડાકોર લાવી એ વાતના 867 વર્ષ થઈ ગયો. એવું ઇતિહાસ નો ચોપડો દેવ દિવાળીના ઇતિહાસ બોલે છે, વાંચી લેવાનો. ગઈને કોઈ દાડો ગોઠવા નહીં ખાવાનો, બોલીને કોઈ દાડો ગોઠતો નહીં ખણવાનો, ગોખેલું કોઈ દાડો ગાવાનું નહીં. એટલે મેલડી કેદાને નોબત પહેલી વાજી અને દવારકો વાળાને ડાકોર લાવી. બીજા બધાની તો આજકાલની કચ્છની ભૂવા પણ મારી બીજના લોઢાની મેલડીની તો 600 વર્ષ જૂની કચ્છની ભૂવા પડી. અને જોજો બેઠી તો વના નોમના ડડકા વાજી ગયા કે બીજના લોઢાના તો બેઠી કચ્છમાં કઈ જગ્યાએ